ઓકે, તો આપણે નાઇટ્રોજનના એમોચિતાર સુધીની વાત જોઈ લીધી. હવે આપણે જે વાત કરવાની છે O2 અણુ માટે એમોચિતાર વર્ણો. ઓકે, કોના માટે કહો તો? O2 O2 અણુ અણુ માટે એમોચિતાર વર્ણો. ઓકે, હવે તમે લોકો ખાસ સમજો કે તો એની અંદર કેવી રીતનું હશે. તો કે અહીંયા આગળ કોનો એરો આવશે? આનો અડધો માર્ક્સ. ચલો, કોનો અડધો માર્ક્સ? એનર્જીના ડાયાગ્રામનો. હા, એનર્જી. ઉર્જા યસ, અડધો માર્ક્સ મળશે. હવે તમે લોકો થોડુંક સમજો દીકરાઓ કે હવે આપણે કેવી રીતે કરી શકાય. બે ઓક્સિજનના પરમાણુ દોરવા પડશે. અહીંયા બે ઓક્સિજનના પરમાણુ. ઓકે, એમાં ઓક્સિજનનો પરમાણુ હોય તો આ કોણ હશે? 1s. આ 1s. કોઈ મને કહેશે ઓક્સિજનમાં શું આવે? 8 કેટલા આવે? 8. 8 એટલે ઇલેક્ટ્રોન રચના કોઈ કહેશે મને? આ કેમ 3 એક સાથે લખું તે ખબર પડી ગઈ તમને? એ શું દેખાડે? એમની ઉર્જા કેવી હશે દીકરાઓ? સમાન. બધાએ બોલતું રહેવાનું છે, કોઈએ સુવાનું નથી, બધાએ બોલતું રહેવાનું છે. આજે ચેપ્ટર પૂર્ણ કરીશું. ઓકે, એટલે શાંતિથી વ્યવસ્થિત ધ્યાન રાખશે બધા જ. હવે તમે સમજો કે તો અહીંયા આગળ કેવું હશે. આ બે વસ્તુ છે. સપોઝ સમજો તો આ 1s 1s થઈ ગયું. આ સિગ્મા 1s કહેવાય. આ સિગ્મા સ્ટાર 1s કહેવાય. પછી અહીંયા કોણ ઉત્પન્ન થતું હતું યાદ કરો તો? સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. અને બીજું કોણ ઉત્પન્ન થાય અહીંયા? આ સિગ્મા 2s. આ કે ના? હવે તમે મને કહો અહીંયા ટોટલ કેટલી કક્ષકો છે? જુઓ તો 6. તો અહીંયા 6. હવે તમને યાદ છે આપણે કેમ કરતા હતા? આપણે પહેલા આ નાઇટ્રોજન નું યાદ કરાવું. તો નાઇટ્રોજનમાં આ રીતે હતું. યાદ આવ્યું? હા પણ હવે છે ને ઓક્સિજનમાં ખાલી આ બેને ચેન્જ કરવાનું, બાકી બધું જ સેમ. એટલે સર આમ થોડાક નજીક વધુ આવી ગયું એવું લાગે. સમજો અહીંયા પાછા બીજા આ બે ઉલટા સુલટી કરી નાખી. સમજ પડી ગઈ? બાકીના ઉપર જતા એમ જ આવશે. ઉપરનું સેમ. આમાં કેમ લખવાનું? આ સિગ્મા 2pz અને આ પાઈ 2px, પાઈ 2py, આ પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py અને આ સિગ્મા સ્ટાર 2pz. ઓકે, કેટલો ફરક આવ્યો કહો? ચલો હવે ઓક્સિજન લો, F2 લો અને છેલ્લે કોણ વધ્યા? Ne2 લો. તો એ ત્રણે ત્રણમાં જેમાં 15 કરતા ઇલેક્ટ્રોન વધી જાય, 15 કરતા ઇલેક્ટ્રોન વધી જાય તો અહીંયા ફ્લિપિંગ થઈ જાય છે. સિગ્મા 2pz અને પાઈની ઉલટ સુલટ કરવાની છે દીકરાઓ. ઓકે, આ એનર્જીનો એરો છે. આ ઓક્સિજનનો પરમાણુ લખીએ, આ બાજુ ઓક્સિજનનો પરમાણુ, આ O2 નો અણુ લખીએ અને આ જે છે એ ચિતાર છે. હવે તમે સમજો. ચલો હવે પરમાણુમાં ઇલેક્ટ્રોન મૂકીએ. ચલો 1. ઓકે, ઓક્સિજનમાં 1s2, 2s2, 2px, 2py અને 2pz. તો યાદ કરો. ચલો 2px, 2pz2, 2px1, 2py1 આમ લખી શકીએ. હા કે ના? હા ટોટલ કેટલા આવશે? 8 ને 8 બોલો તો. ટોટલ કેટલા સમાડવાના? ચલો 16 1 2 3 4 5 6. સમજો કેમ લખું? 7 8 9 10. હવે સમજો 11 12 13 14 15 ને એક એક મૂકી દેવાના 16. આ કે ના? તો હવે તમે લખો. ઓકે, હવે ચલો O2 ની આણ્વીય રચના કોણ લખાવશે મને? સાંભળો, આમ લખો He2 એટલે ક્યાં સુધી આવી જાય કહો તો? આમ લખી નાખો He2 એટલે ક્યાં સુધી આવી જાય? અહીંયા સુધી આવી જાય. પછી કોણ વધે? સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પછી સિગ્મા 2pz, પાઈ 2px બરાબર પાઈ 2py,
પછી પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py આમ જ છે ને. હવે જો મૂકતા જઈએ તો 2 2 2 2 2 અને છેલ્લે 1 1. ચલો આ અણુની રચના થઈ ગઈ. હવે ચલો ચુંબકીય ગુણધર્મ કહો. ચુંબકીય ગુણધર્મ કહો કેવું હશે? અનુચુંબકીય. અનુચુંબક. પાક્કો પાક્કો હા. કેવું હશે કહો તો એકદમ કેવું હશે? અનુચુંબકીય હશે. અનુચુંબકીય. યસ. ચલો ચુંબકીય ચાક માત્રા ગોતી લઈએ. કેટલો આવશે ચુંબકીય ચાક માત્રા? આ એક્સ્ટ્રા છે ઓકે થોડુંક આવડવા આ હું 12માં તમને યાદ રહે એટલે આ n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન જો તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? 2. 2. એટલે આમ 2.83 બોહર મેગ્નેટ્રોન. ઓકે ચલો હવે બંધ ક્રમાંકની વાત કરવાની છે. બીજું પેજ લો તો ચાલશે? હવે આપણે કોની વાત કરવાની છે કહો તો? બંધ ક્રમાંક. ઓકે તો બંધ ક્રમાંક કે બંધ ક્રમાંકનું સૂત્ર શું હોય યાદ કરાવો? 1/2 NB માઇનસ NB માઇનસ N વેરી ગુડ. ચલો હાફ NB એટલે બંધ કારક કે જેમાં સ્ટાર ના હોય એ. ચલો 1 2 3 4 5 6 7 8 8 થી અમારે તો 1 2 3 4 5 6 7 8 9 10 10 થાય છે. ઓકે આની અંદર હજી આવે ને 2 ટોટલ કેટલા થાય? 10. યસ ઓર નો? ગણ્યા ને તમે? ચલો બંધ પ્રતિકારકમાં ગણો તો સ્ટાર વાળા ગણો ચલો. 4. પાક્કું 4? આવે આ 1 2 3 4 આ 5 ને 4 બે સ્ટાર વાળા છે એટલે 6 થશે. દીકરા પટેલ હેતવી હવે તું અનમ્યુટ ના થતી દીકરા કારણ કે બહુ અવાજ આવે છે. બરાબર ચલો હાફ અહીંયા 6 થશે એટલે O2 નો બંધ ક્રમાંક કેટલો? 2. O2 નો બંધ ક્રમાંક 2 થાય. ચલો આ થઈ ગયો આખો O2 નો ચિતાર. ક્લિયર? યસ. હવે તમને કહ્યું O2 પ્લસ O2 નો બંધ ક્રમાંક કહો. ચલો O2 પ્લસ નો બંધ ક્રમાંક. O2 પ્લસ નો બંધ ક્રમાંક. તો O2 પ્લસ નો મતલબ હું? ચલો પ્લસ નો મતલબ હું કયો? 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો. 1 ઇલેક્ટ્રોન ગુમાવ. ઓકે હવે તમે સમજો. હવે જો સમજો હવે 1 ઇલેક્ટ્રોન ક્યાંથી ગુમાવવાનો છે કહો? ચલો આમાંથી 1 ઇલેક્ટ્રોન કયો ગુમાવાશે કહો તો? નીચેનો ઇલેક્ટ્રોન જાય કે ઉપરનો ઉડાડવો પડે? નીચે ઉપરનો P ઉપરનો. અહીંયાથી એક ઉડી ગયો. તો ચલો આપણે હવે આપણે ગણીએ. તો બંધકારક ક્યાંથી ઉડ્યો? બંધકારકમાંથી કે બંધ પ્રતિકારકમાંથી? બંધ પ્રતિકારક. બંધ પ્રતિકારકમાંથી. ઓકે ચલો બંધકારકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. બંધકારકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. 10. 10. પાક્કું એ તો સર હતી ને એટલી જ રહે ને 10. હવે બંધ પ્રતિકારકમાં જુઓ 5. O2 પ્લસ નો મતલબ O2 પ્લસ નો મતલબ 1 ઇલેક્ટ્રોન જતો રહ્યો. O2 પ્લસ નો મતલબ 1 ઇલેક્ટ્રોન જતો રહ્યો અને એ બંધ પ્રતિકારકમાંથી ગયો છે. એટલે અહીંયા આગળ હવે આવશે જે 6 હતા એના જગ્યાએ 5 થઈ જશે અને O2 પ્લસ નો બંધ ક્રમાંક કેટલો આવશે? 2.5. ઓકે હવે O2 પ્લસ 2 ની વાત કરીએ. ચલો O2 પ્લસ 2 નો બંધ ક્રમાંક. ચલો O2 પ્લસ 2 નો બંધ ક્રમાંક મને કોઈ કહેશે? ચલો આપણે જોઈ લઈએ O2 પ્લસ 2 નો બંધ ક્રમાંક. 2 ઇલેક્ટ્રોન ગુમાવે. હા 2 ઇલેક્ટ્રોન ગુમાવે. હા એટલે પેલા હતા 16 હતા હવે 14 જ નાખવાના. 14 કોના જેવા થાય મને ખબર પડી છે બધી. તમને ધીમે ધીમે સમજ પડી જશે સમજજો. ચલો હવે 14 છે ગણો હાલો. બંધકારક ગણો. બંધકારક 1 2 1 2 3 4 એ નહીં હોય આ 1 2. ચલો હવે બંધકારક ગણવાના છે. કોઈ કહેશે મને બંધકારક કેમ ગણાય? જો આ 1 2 3 4 5 6 7 8 9 10 આ બંધકારક છે. આ કે ના
બધા હો બંધ કારક હા. છે કે નથી? તો ચલો કેટલા થયા ટોટલ કહો તો? 10 ઇલેક્ટ્રોન 10 માઇનસ 4 4 કેટલો જવાબ આવશે? 3 3 આવડી ગયું આ? હા ચલો હવે એક કામ કરીએ, પાછું ઓટું ઓટું હતો ને એવું કરી નાખીએ. ઓટુમાં અહીંયા યાદ છે ને, એક એક ઇલેક્ટ્રોન આવે અહીંયા આમાં, હા કે ના? આ ઓટું છે. હવે ઓટુ માઇનસ ની વાત કરીએ. ચલો મને ઓટુ માઇનસ માં ઇન્ટરેસ્ટ આવ્યો તો આપણે ઓટુ માઇનસ ની વાત કરીએ. ચલો તમારે કહેવાનું છે હવે ઇલેક્ટ્રોન દાખલ કરવાનો છે ઓટુ માઇનસ. એક સેકન્ડ હું થોડુંક એડજસ્ટ કરી લઉં બધું. ચલો ઓટુ માઇનસ નો બંધ ક્રમાંક. ચલો દીકરાઓ ઓટુ માઇનસ નો બંધ ક્રમાંક બોલો. ચલો O2 માઇનસ નો બંધ ક્રમાંક મને કહો. ચલો O2 માઇનસ નો બંધ ક્રમાંક કઈ રીતે હોય? 1 ઇલેક્ટ્રોન મેળવે. હા તો હવે સાંભળ, તો ઇલેક્ટ્રોન મેળવે તો હવે કઈ જગ્યાએ મેળવશે એ કે. ચાલ ચલ 1 ઇલેક્ટ્રોન મેળવે પણ ક્યાં મેળવશે? પાઈ સ્ટાર માં મેળવે ને. હા પેલામાં તો હતા ને એટલા જ રહેશે. ચલ હવે તું મને કે તો O2 માઇનસ નો બંધ ક્રમાંક બરાબર હાફ NB માઇનસ Na. ચલો હાફ કો હાફ NB માં તો 10 જ છે. જો આમાં વધી ગયા બંધ પ્રતિકારકમાં જુઓ 1 2. જો હવે એમાં હું તમને હાઇલાઇટ કરીને જ બતાવું. મસ્ત મસ્ત હાઇલાઇટ કરું. જુઓ તમે હમણાં આ 2 3 4 5 6 અને 7 થઈ ગયા. દેખાય 7? હા પડી ગઈ સમજ 7? હા કે ના? હા. તો હવે અહીંયા કેટલા લખું કહો? ચલો અહીંયા કેટલા લખો? હવે 10 માઇનસ 7 શું જવાબ 7 આવશે? શું જવાબ આવશે? 1.5 1.5 આવી ગયો. ચલો હવે આવી રીતે O2 માઇનસ 2 માટે ગણીએ. ચલો O2 માઇનસ 2 નો બંધ ક્રમાંક હાફ NB માઇનસ Na. ચલો હાફ. હવે દાખલ થવા વાળો આ તો 10 જ રહેવાના, પણ દાખલ થવા વાળો અહીંયા 8 થઈ જશે. આઠ. સમજ પડી? ચલો 8 કેવી રીતે થાય કહો તો? કહો તો. 1 પડી ગઈ સમજ? હા કે ના? હા તો હવે જો અહીંયા હું લિસ્ટ બનાવું છું. O2 માઇનસ 2, O2 માઇનસ 1, O2, O2 પ્લસ અને O2 પ્લસ 2. આ બંધ ક્રમાંક અહીંયા આગળ. ચલો O2 માઇનસ 2 નો કહો. O2 માઇનસ 2 નો 1 1 1.5 2.5 3 3 હવે પેજ ને હવે ચલો સ્વાધ્યાય કાઢો. સ્વાધ્યાયમાં છેલ્લો સવાલ જુઓ તમે. બંધ ક્રમાંક પર્યાય વડે શું સમજાવી શકાય? 4.36 અને 4.40 હમણાં જ તે પતી જશે. ધ્યાન રાખજો કે પછી તમને ખબર પડી જશે. તમે આ સમજો. તમને બંધ ક્રમાંક વિશે ખ્યાલ આવી ગયો? હવે મેઇન ટોપિક શું છે હું તમને કહું, સમજજો. હવે બંધ ક્રમાંક ચલે છે 1/, બંધની લંબાઈ આ કે ના ચલે છે અણુની સ્થાયીતા. આ ખબર છે ને બંધ ક્રમાંક થી આ સાબિત થાય. હવે બંધ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવાનું કે તો બંધ ક્રમાંક માટે આમ લખી શકાય. સૌથી ઓછો કોનો ભાઈ? O2 માઇનસ 2, O2 માઇનસ 1, પછી કોણ આવશે? O2, પછી કોણ આવશે? કહો તો O2 પ્લસ અને O2 પ્લસ 2. આ કે ના? પ્લસ હવે જો બંધ લંબાઈ પૂછે તો શું કરી નાખવાનું કહો તો? બંધ લંબાઈ પૂછે તો એનું વિરુદ્ધ નિશાની ફેરવી નાખવાની. ચડતો ક્રમ કે ઉતરતો એ ધ્યાન રાખવાનું. ઉપરનો ચડતો ક્રમ કહેવાય, નીચેનો કયો ક્રમ કહેવાય? ઉતરતો ઉતરતો અને અને બંધની અણુની સ્થાયીતા કેમ લખાય કહો તો? કોણ વધારે હશે અણુની સ્થાયીતા? બંધ ક્રમાંકને સમાન. હા કે ના? હા હા
હવે જો એકદમ શોર્ટ ટ્રીક આપું, બહુ મસ્ત ટ્રીક આપું તમને એક્સ્ટ્રા. આ બધું એક્સ્ટ્રા કરાવું છું અત્યારે, તમારી ચોપડીમાં નથી, તમારે પણ કરવું જરૂરી છે. આ બધું એક્સ્ટ્રા છે. ઓકે, આપણે એમ જ O2 નો ચિતાર દોરતા આવડી ગયો ને તમને પહેલા? હા હા આ બધું એક્સ્ટ્રા ચાલે છે દીકરાઓ, એટલે થોડુંક ધ્યાન રાખજો. એક્સ્ટ્રા છે પણ મોસ્ટ ટાઈમ બિફોર ધ જેઈ નીટ MCQ માટે ખાસ પૂછાય, અને આના ઉપર ફોકસ વધારી દો, તમને ડાયરેક્ટ ખબર પડી જાય. હું તમને સમજાવું. ચલો, O2 માં કેટલા ઇલેક્ટ્રોન હોય કહો? O2 માં કેટલા ઇલેક્ટ્રોન હોય? 16 અને આ +2 કરવું એટલે કેટલા થાય? 14 તો 14 તો શેમાં હોય? N2 માં હોય ને. હા હા O2 અને N2 જે છે એને શું કહી શકાય ખબર છે? O2 અને N2 સમ ઇલેક્ટ્રોનીય છે. હા કે ના? હા સમ ઇલેક્ટ્રોનીય હોવાથી તેમના બંધ ક્રમાંક સમાન હોય. તમે ક્યાંય ગૂંચવાઈ જાઓ તો આ પોઈન્ટ મગજમાં બેસાડી દેવાનો. O2 એટલે 16, 2 જાય એટલે 14, તો N2 જેવા થઈ જાય. અને તમને એ તો ખબર છે ને N વચ્ચે 3 બંધ હોય. આ તો કોમન વસ્તુ છે. તો O2 + 2 3 આવી ગયા. પછી તો રાજા 3, 2.5, 2, 1.5 અને 1. હવે સમજો, આવી જ વસ્તુ જુઓ. હવે તમારે હજી એક વસ્તુ યાદ રાખવી, લખાઈ ગઈ પહેલા આટલી વસ્તુ લખી લો. ચલો, સર હા બંધ ક્રમાંક નો અર્થ એ થાય કે બે પરમાણુ વચ્ચે જોડાયેલા બંધની સંખ્યા. હા હા, તો જે આ 2.5 આવ્યું તો એનું આપણે શું સમજવું? ગાંડા 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 ગાંડા, સસ્પંદન નથી ખબર તને? યાદ કર, ઓલો હા વહેંચાઈ જાય. હા હા O3 છે, O3. અરે પંખાની જેમ ફરે. આ O3 છે, O3. હવે તું સમજ હાલા. તો આ 2 ને 1 છે, પણ આ આમ ફેરા કરે તો અડધું અડધું 2 માં ના વેચાઈ જાય? હા ઓકે સર. હા, તો આ પછી ગાંડા. ચલો, ઓકે, થઈ ગયું ને મસ્ત? હવે હા આવું, હા બોલો. ઓકે, હવે આવું છે ને, હવે નેક્સ્ટ સવાલ ફેરવી નાખે. આ O2 ની જગ્યાએ હું કોણ કરી દઉં ખબર છે? અહીંયા O2 ની જગ્યાએ F2. એક મિનિટ, હા મારે આ કરવું છે. O2 ની જગ્યાએ F2 કરી દઉં તો અત્યારે F2 જ છે, અંદર 2 ઇલેક્ટ્રોન એડ કરી દેવાના. 1 ઇલેક્ટ્રોન એડ કરવાનો બાકી લાગે એટલો કરી દઉં. દેખાય છે અહીંયા? અહીંયા દોર્યું એ. હા, એટલે F, અહીંયા F, અહીંયા F, અને અહીંયા કયો પરમાણુ અણુ આવશે? F2. 1s2 2s2 2px 2 2py2 2pz1 એવી રીતે રાખો. મતલબ અહીંયા ત્રણે સમાન જ છે. ટોટલ 5 આવે. 2 2 1. હા કે ના? હા ઓકે, ડન. આમાં કે ડાઉટ? ના. બીજા કઈ ને કઈ હોય તો પૂછો, સવાલ હોય તો. F2 માટે બંધ ક્રમાંક કેટલો હશે? ચલો, F2 માટે એમ નામ ખબર પડી જવી પડે. F2 એટલે સાહેબ O2 - 2 જેવું થાય. વિચારીને કેજો. હા કેટલો? ચલો ગણી લો ને, પણ અહીંયા F2 માટે હાફ NB - NA કરી નાખો. ચલો, F2 માટે કરો, એક જ થશે. જો 1 2 3 4 5 6 7 8 9 10, 10 માઇનસ 1 2 3 4 5 6 7 8, 10 - 8 કેટલા થાય? 2 અને 2 ભાગ્યા 2 1. 1 એક તો બંધ ક્રમાંક 1 થાય. શીખવાડવું પડશે. ના અને છેલ્લે કોણ આવશે? છેલ્લે Ne2. Ne2 માં શું કરી દેવાનું? બધું જ ભરાઈ જાય. Ne2 નો બંધ ક્રમાંક ગણવા જાવ ને તો હાફ 10 - 10. શું જવાબ આવશે કહો તો? Ne2 નો બંધ ક્રમાંક 0. 0 તો 0 નો મતલબ શું થાય? કે નિયોન જે છે હંમેશા એક એક પરમાણુ સ્વરૂપે હોય. એ ક્યારેય અણુ ના બનાવે, કારણ કે એમની વચ્ચે અણુ બનવાની સંભાવના નહીવત છે. બરાબર ને? જેમ બંધ ક્રમાંક વધે એમ અણુની સ્થાયીતા વધે. તો આ બધી જ વસ્તુઓ હતી એ કોના ઉપર આપણે વાત કરી? આખી દીકરાઓ કહો તો. આ બધી જ કોના ઉપર વાત કરી આપણે? બંધ ક્રમાંક ઉપર વાત કરી. ઓકે, આમાં O2 વાળું ખાસ પૂછાય છે. પૂછવું હોય તો એ જ પૂછાશે. ઓકે, ડન. હા ચલો, હવે હું એક્સ્ટ્રા નોંધ લખાવી. લખો નોંધ, લખો બીજી એક નોંધ લખો. નોંધ
સંયોજકતા કક્ષામાં સમાન ઇલેક્ટ્રોન સંખ્યા ધરાવતા અણુઓના આકાર પણ સમાન હોય છે. ઉદાહરણ તરીકે HCF2 જે છે એ ClO3 માઇનસ હોય તો એ કોના જેવી રચના ધરાવે તથા HCO3 સમાન રચના ધરાવે. હવે તમે સમજો, આ સમજાવું તમને આખી મસ્ત વસ્તુ. આ જે નીટ માટે મસ્ત આઈએમપી નોટ છે કે તમારે જોઈ લેવાનું સંયોજકતા કક્ષામાં સમાન ઇલેક્ટ્રોન. ક્લોરીનની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન હોય? ક્લોરીનની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. ઓકે, પણ આ માઇનસ નો મતલબ શું થાય? એક મેળવો. ટોટલ કેટલા લખો? 8. ભલે અહીંયા માઇનસ લખી નાખું, ભલે, પણ 8 થઈ ગયા. હવે કેટલા ઓક્સિજન જોડવાના છે? 3. 3. ઓકે, કેટલી કક્ષક જોઈશે? કેટલી કક્ષક જોઈશે વિચારીને કહેજો. દ્વિબંધ હોય તો એક કક્ષક, 3 ને 4 કક્ષક જોઈએ. 3. 4 કક્ષક જોઈએ દીકરાઓ. ડબલ બોન્ડ ની એક કક્ષક જ હોય એટલે આવડો આકાર થાય ClO3 માઇનસ નો. કયો આકાર કહેવાય? આકારનું નામ શું થાય? ચલો કહેજો મને. ત્રિકોણીય પિરામિડ. થોડુંક હાઈ લેવલ નું છે, એક્સ્ટ્રા છે, ના સમજ પડે તો ચિંતા ના કરતા, તમારે જે નીટમાં ચાલશે. ઓકે, થોડુંક હાઈ લેવલ નું છે. હવે જો Cl માઇનસ એટલે ઇલેક્ટ્રોન મેળવે તો 17માં સમૂહનું તત્વ છે. ઇલેક્ટ્રોન મેળવે એટલે કોના જેવું થઈ ગયું? 18માં સમૂહ. ઝેનોનની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન હોય? 8. અને એમાં કેટલા ઓક્સિજન જોડવાના છે આપણે? 3. તો જુઓ, થઈ ગયો. કેટલી જોઈએ કક્ષક? 4. 4. થઈ ગયું ને? પણ ક્લિયર તમને? અહીંયા તો આમ જ રહેશે. કયો આકાર કહેવાય? ત્રિકોણીય પિરામિડ. ધેટ્સ વોટ. ચલો, થઈ ગયું ક્લિયર? હા કે ના? હા. હજી આમાં કોઈને ડાઉટ હોય તો પૂછો. કહેવાનું શું છે ખબર છે? જુઓ, સંયોજકતા કક્ષામાં સમાન ઇલેક્ટ્રોન હોય તો અણુનો આકાર સમાન હોય. હું આ રીતે સમજાવવા માંગતો હતો કે ભાઈ ClO3 માઇનસ છે તો Cl માં 7 હોય, પણ માઇનસ એટલે 8 થઈ જાય, અને ઝેનોનમાં 8 હોય એટલે મધ્યસ્થ પરમાણુની આસપાસ તો સમાન ઇલેક્ટ્રોન થયા. જો મધ્યસ્થ પરમાણુની આસપાસ સમાન ઇલેક્ટ્રોન હોય, આસપાસ જોડાતા પરમાણુ સમાન હોય તો અણુનો આકાર સમાન થાય દીકરાઓ. હા કે ના? હા. ચલો નેક્સ્ટ પોઈન્ટ કયો આવશે કહો? ચલો નેક્સ્ટ પોઈન્ટ કયો આવશે કહો? હાઇડ્રોજન બંધન. પેલા આટલું સમજ પડી ગઈ તો હાઇડ્રોજન બંધ પર જઈએ આપણે. યસ સર. ચલો, ક્વેશ્ચન છે, હાઇડ્રોજન બંધ કોને કહે છે તેના પ્રકાર જણાવો. તો હાઇડ્રોજન બંધ વિશે સવિસ્તૃત નોંધ લખો. હવે તમે ખાસ સમજો, હાઇડ્રોજન બંધ કોને કહેવાય? તો જો ખાસ લખજો. પેલા એક લખી લો. ચલો, જ્યારે પણ હાઇડ્રોજન પરમાણુ નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન જેવા વધારે વિદ્યુત ઋણ પરમાણુ સાથે જોડાય ત્યારે હાઇડ્રોજન પરમાણુ આંશિક ધન વિસ્ભારિત બને છે.
હાઇડ્રોજન પરમાણુ આંશિક ધન વીજભાર ધરાવે છે. આ હાઇડ્રોજન પરમાણુ નજીકના અણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષણ ધરાવે છે, જેને હાઇડ્રોજન બંધ કહે છે. હું સમજાવું છું કેવી રીતે આખું. પહેલા તમે વ્યાખ્યા સમજવાની ટ્રાય કરો. શું કોને કહેવાય હાઇડ્રોજન બંધ? તો હાઇડ્રોજન પરમાણુ જ્યારે, હજુ સમજૂતી આપું છું, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન જેવા વધારે વિદ્યુતઋણ પરમાણુ સાથે જોડાય. ચલો જોડી દઈએ. ધારો કે હાઇડ્રોજન છે ફ્લોરિન સાથે જોડાણો, ત્યારે હાઇડ્રોજન પરમાણુ આંશિક ધન વીજભાર ધરાવે છે. આનો મતલબ શું થશે દીકરા? વિચારીને કહો તો કે આમાં થવાનું છે શું? કહો. હાઇડ્રોજન ઉપર કયો વીજભાર આવશે? આંશિક ધન ધન વીજભાર વીજભાર. આવશે. એટલે હવે શું થશે? આંશિક ધન વીજભાર આવે તો આ આંશિક કેવું હશે? ઋણ વીજભારિત હશે. ફ્લોરિન ની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન હોય? બીજા 6 હશે. એક અહીંયા વપરાઈ જાય તો એ 6 હોય ને. અહીંયા હાઇડ્રોજન છે, કાં તો ફ્લોરિન સાથે જોડાય, નાઇટ્રોજન સાથે જોડાય કે ઓક્સિજન સાથે જોડાય. એમાં વધારે ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ કોની? ફ્લોરિનની. તો હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવે અને ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર આવે. હા કે ના? હવે આ આંશિક ધન વીજભારિત જે હાઇડ્રોજન હોય એ નજીકના અણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે જે આકર્ષણ ઉત્પન્ન કરે તેને શું કહેવામાં આવે છે દીકરાઓ? કહો તો. એને શું કહેવામાં આવે છે? હાઇડ્રોજન બંધ. That's what. થઈ ગયું ક્લિયર? હા કે ના? અહીંયા હા. હાઇડ્રોજન ફરીથી છેલ્લે કરું તો આ પ્લસ, આ માઇનસ, આ હાઇડ્રોજન અહીંયા આગળ જોડાય તો એમની વચ્ચે આ બંધ બને ને કયો બંધ કહેવાય? કહો તો. હાઇડ્રોજન બંધ કહેવાય. પડી ગઈ સમજ? હા. ઓકે. હવે જો પાણીના અણુમાં જોઈએ, પાણીમાં શીખવાડું. આટલી વસ્તુ ઓકે ડન ને? પાક્કું ને? ફરીથી શીખવાડું. જુઓ, જ્યારે પણ હાઇડ્રોજન ફ્લોરિન, ઓક્સિજન કે નાઇટ્રોજન જેવા વધારે વિદ્યુતઋણ પરમાણુ સાથે જોડાય ત્યારે હાઇડ્રોજન શું ધારણ કરે? કહો તો મને. કહો તો, જલ્દી કહો, જલ્દી કહો. આંશિક ધન વીજભાર. યસ, આંશિક ધન વીજભાર ધારણ કરે તો એ આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન એ નજીકના અણુમાં રહેલા કોના પર આકર્ષણ અજમાવે? કોના પર આકર્ષણ અજમાવે? કહો કહો, ચલો જલ્દી. નજીકના અણુના, ચલો જલ્દી બોલો, કોના ઉપર આકર્ષણ અજમાવે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે. હા, આળસ ના કરો, બોલતા શીખો તો કંઈક આવડશે, માર્ક્સ આવશે. આમ નામ બેઠા રહેશો તો નહીં આવે. એ નજીકના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પર આકર્ષણ દર્શાવે અને એ આકર્ષણને શું કહેવામાં આવે છે? હાઇડ્રોજન બંધ. ચલો હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું, જબરદસ્ત. સમજો તમે. પાણીના અણુની વાત કરીએ. પાણીના અણુમાં કેવી રીતનું હોય તો સમજો. આ હાઇડ્રોજન છે અને આ ઓક્સિજન છે. તો આ ઓક્સિજન ઉપર કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય? યાદ કરો તો. 2. હા, વેરી ગુડ. અને આના ઉપર પ્લસ ડેલ્ટા હોય, આના ઉપર પ્લસ હોય. શું કામ? બંને ઇલેક્ટ્રોન તો કોણ લઈ જવાનું છે? મને કહો તો. આ પ્લસ ડેલ હોય, આ પણ પ્લસ ડેલ હોય, આ -2 ડેલ હોય, કારણ કે ચુડેલ આ -2 ડેલ હોય. ઓકે, સમજ્યા? તો આ આંશિક ઋણ વીજભાર છે. હવે સમજો, નજીકનો પરમાણુની વાત કરું તો આ હાઇડ્રોજન ને ઓક્સિજન છે. તો આના ઉપર કયો વીજભાર આવશે? કહો તો. -2 ડેલ. આના ઉપર પ્લસ ડેલ, પ્લસ ડેલ. તો હવે સમજો, આ આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન, જો હાઇડ્રોજન જ્યારે ઓક્સિજન સાથે જોડાય તો હાઇડ્રોજન ધન વીજભારિત થાય, ઓક્સિજન ઋણ વીજભારિત થાય. આ ધન વીજભારિત હાઇડ્રોજન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે આકર્ષણ અજમાવે તો એ કયો બંધ બનાવે છે? કહો તો. આ કયો બંધ કહેવાય? હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધ. આવડશે હવે તમને? સમજ પડી? હા. હા. ઓકે. હાઇડ્રોજન બંધના બે પ્રકાર પડે. એક છે આંતરાણવીય હાઇડ્રોજન બંધ અને એક છે આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ. હવે તમે સમજો, આંતરાણવીય હાઇડ્રોજન બંધ કોને કહેવાય? બે જુદા જુદા
અણુઓ વચ્ચે પ્રવર્તતા હાઇડ્રોજન બંધને આંતરાણુ કહેવાય. ઉદાહરણ તરીકે H2O અને HF. તમે સમજો આનું ઉદાહરણ જ છે. એક પાણીનો અણુ છે ને આ બીજો પાણીનો અણુ છે ને, અહીંયા તમને કેટલા પાણીના અણુ દેખાય છે મને કહો તો? ચલો જલ્દી કહો. એક આખો પાણીનો અણુ અને એક આખો પાણીનો અણુ છે. આ બે પાણીના અણુઓ વચ્ચે બંધ લાગ્યો તો એને કયો કહેવાય? બે પાણીના અણુ વચ્ચે બંધ લાગે તો આંતરાણવીય હાઇડ્રોજન બંધ. ઓકે, તો સર આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ કોને કહેવાય? તો સમજો, તો ખાસ સમજો. તો 10 મિનિટ. હવે ખાસ સમજો, એક જ અણુ જે હોય, એક જ અણુમાં રહેલા પરમાણુઓ વચ્ચે રચાતા હાઇડ્રોજન બંધને આમાં હોય જુદા જુદા અણુ ના હોય. એક જ અણુની અંદર જો હાઇડ્રોજન બંધ રચાય ને દીકરાઓ, તો એને આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ કહેવાય. ઓકે, હવે તમે લોકો ખાસ સમજો કેવી રીતે હોય. હવે તમે ખાસ સમજો. હવે એક ઉદાહરણ આપું. ઓર્થો નાઇટ્રોફિનોલ. હજી આ તમને નહીં આવડે, હજી આ તમારે વાર લાગશે શીખતા, પણ કેવું હોય હું તમને મસ્ત શીખવાડી દઉં. ઓર્થો નાઇટ્રોફિનોલ. તમે છે ને 11માં આપણે બેન્ઝીન વિશે ભણવાનું છે. આપણે બેન્ઝીન વિશે ભણવાનું છે. આ બેન્ઝીન છે. ઓકે, હવે સમજો. એમાં નાઇટ્રો એટલે આમ થાય N ડબલ બોન્ડ O અને O. આ નાઇટ્રો થયું, હા કે ના? અને ઓર્થો નાઇટ્રોફિનોલ. ઓર્થો એટલે એની નજીક હોય ને એને ઓર્થો કહેવાય. આને ઓર્થો કહેવાય. તો ઓર્થો ઉપર કોણ છે? ફિનોલ. ઓર્થો નાઇટ્રો, આ સોરી, આ O અને આ H. આ લુઈસ બંધારણ મેં દોર્યું. ઓકે, આ કહેવાય ઓર્થો સ્થાન, આને કહેવાય. આ OH ક્રિયાશીલ સમૂહ છે, આને કહેવાય ઓર્થો નાઇટ્રોફિનોલ. સ્ટ્રક્ચર અત્યારે તમને નહીં આવડે તે ટ્રાય કરો યાદ રાખવાની કે બેન્ઝીન દોરવાનું, અહીંયા OH દોરવાનું, અહીંયા NO2 દોરવાનું. હવે સમજો, આ OA અને H છે તો ઇલેક્ટ્રોન કોણ ખેંચીને રાખશે? કહો ચલો. આ બંનેમાં ઇલેક્ટ્રોન કોણ ખેંચીને રાખશે? ઓક્સિજન. તો આ પ્લસ ડેલ થાય, આ પ્લસ ડેલ થાય. અને હાઇડ્રોજન, આ ઓક્સિજન ના હાઇડ્રોજન જો અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દેખાય તમને કે નથી દેખાતા? દેખાય છે. તો એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે જે આકર્ષણ ઉત્પન્ન કરે ને દીકરાઓ, એને હાઇડ્રોજન બંધ કહેવાય. પણ આ હાઇડ્રોજન બંધ જુઓ, એક જ અણુમાં છે કે આખો અણુ છે, અને એક જ અણુમાં બે પરમાણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાણો કે નહીં? એક જ અણુમાં બે પરમાણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય તો આને કયો કહેવામાં આવે છે? કહો તો મને. આંતઃઆણવીય. પણ સર અમને આ નથી ખબર. ઓર્થો નાઇટ્રોફિનોલ. ચિંતા ના કરો, આપણે ચેપ્ટર નંબર 12 અને 13 માં એ ભણશું. ઓકે, ચલો. ઓકે, ડન. યસ. તો આ રીતે સવાલ પૂછે તો તમારે આટલું લખવાનું રહેશે. વ્યાખ્યા લખવાની અને આ બંને વચ્ચેનું ઉદાહરણ આપી દેવાનું. હવે સ્વાધ્યાય તમારે પૂરું કરવાનું છે કાલ સુધીમાં. એટલે કાલે આપણે ડાઉટ સેશન લઈશું સ્વાધ્યાયનું. ઓકે, તમને આપેલા ને વચ્ચે મેં સ્વાધ્યાય? આવતીકાલે સાંજે 6 વાગે પાછો લેક્ચર લઈશ. ઓકે.